નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંઠી. તો આ સપ્તાહ નાનું સપ્તાહ હતું અને નોન એગ્રી કોમોડિટીમાં ઘણી બધી વોલેટાલિટી જોવા મળી, જેમાં ટેરિફની ચિંતાએ ક્રૂડ અને મેટલ્સ ઉપર વધુ ફોકસ રહ્યું. તો સોના ચાંદીમાં પણ અમેરિકામાં મોંઘવારી દર અનુમાનથી ઓછો રહેતા સપોર્ટ મળતો દેખાયો છે. કોમોડિટી પર ટેરિફ વોર કેવી રીતે અને કેટલી અસર કરી શકે છે તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને તેમની સાથે આપણે આ વૈશ્વિક અનિશ્ચિતતાઓની સ્થિતિમાં કઈ કોમોડિટીમાં રોકાણ કરવાની તક છે તેની પણ ચર્ચા કરીશું. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે અહીં આગળથી ઉલ્લેખ કર્યો કે આ સપ્તાહ નાનું સપ્તાહ હતું, શુક્રવારના દિવસે એક રજા, પરંતુ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એગ્રી ના ઉપરાંત નોન એગ્રી કોમોડિટીઝની અંદર ખાસી એવું આપણને જે ફોકસ રહેતો જોવા મળ્યો, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં ઘણી બધી મૂવમેન્ટ હતી. ટ્રેડ વોરને લઈને ઘણી બધી, અહીંયા આગળથી ટેરિફને લઈને ઘણી બધી અનિશ્ચિતતાઓ આગળ ચર્ચા થઈ રહી છે અને ખાસ કરીને ક્રૂડમાં ખાસો એવો ઘટાડો આપણને આવતો દેખાયો છે. મોંઘવારી ઘટી છે, જે ગેસોલિનની ઇન્વેન્ટરી છે એ પણ ઘટી છે અને ટેરિફ વોરને કારણે એક ચાઇના તરફથી માંગ પણ નબળી થતી આપણને દેખાઈ રહી છે. અને આ બધાની વચ્ચે હવે ઓપેક પ્લસ તરફથી કઈ રીતના નિર્ણયો આવે છે એ પણ જોવાનું રહેશે. તો ક્રૂડની ચાલ આપના મતે કઈ રીતે રહી શકે છે? જે ઘટાડો આ સપ્તાહ દરમિયાન રહ્યો છે એ આગળ હાવી થઈ શકે કે હવે એક રિકવરી અહીંયા આગળથી આવતી આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જર્નાજી. ઉપર આપણે આ વર્ષે જોઈએ તો આઈ થિંક જીઓપોલિટિકલ જે ફેક્ટર્સ છે, સપ્લાય ડિમાન્ડ જે ફેક્ટર્સ છે એ કમ્પ્લીટલી બેરિશ જ છે ક્રૂડ માટેના. કારણ કે ઇનફેક્ટ આપણે હેજ ફંડની પણ પોઝિશન્સ જોઈએ તો જાન્યુઆરી સુધી એ લોકોએ લોંગ પોઝિશન રાખી હતી અને એ મુખ્ય કારણ એ હતું કે જે યુએસને એ લોકોએ રશિયા પર જે સેન્કશન્સ મૂક્યું હતું એના લીધે થોડુંક સપ્લાય ટાઇટનેસ દેખાઈ રહ્યો છે. બટ જાન્યુઆરી પછી આપણે જે પોઝિશન્સ જોઈએ છે હેજ ફંડ્સની, તો એ લોકોએ જે લોંગ પોઝિશન છે એ ઓછી કરી છે ને શોર્ટ પોઝિશન અત્યારના વધી રહી છે. ઇનફેક્ટ બ્રેન્ટ ક્રૂડ આ વીક આપણે જોયું કે 6 મહિનાના નીચલા સપ્તાહે પણ આવી છે અને અહીંયાથી એકદમ લાસ્ટ વીકનો આપણે જોઈએ તો લોંગ અને શોર્ટ પોઝિશન છે બેઉ ઓછી થઈ રહી છે. દેટ મીન્સ કે પ્રીડોમિનન્ટલી હજી પણ શોર્ટ પોઝિશન્સ વધારે છે, પણ ઇનિશિયલી શોર્ટ અને લોંગ બેઉ પોઝિશન ઓછી થાય. દેટ મીન્સ કે અત્યારના માર્કેટ પણ થોડુંક અનસર્ટન છે કે આ ટ્રેડ ટેરિફના લીધે કે કઈ બાજુ વધારે ક્રૂડ જઈ શકે. બટ ઓવરઓલ મને લાગે છે કે હજી પણ ફેક્ટર્સ જે છે એ નેગેટિવ છે, કારણ કે આપણે જે તમે કીધું ટ્રેડ ટેરિફના લીધે જે ડિમાન્ડ જે છે એ એક્સપેક્ટેડ છે કે ઓછી જ રહેવાની છે. સેકન્ડ, ઓપેક પ્લસ આપણે જોયું કે એ લોકો પણ જે પ્રોડક્શન છે એપ્રિલ 1 એ વધારવાના છે અને હાલ અત્યારના એટલીસ્ટ યુક્રેને સીઝફાયર ટોક કર્યું છે, રશિયા તરફથી કોઈ નિર્ણય નથી. પણ જો આને બાજુ પણ થોડું પોઝિટિવ પગલું આવે તો પણ જે સેન્કશન્સ જે રશિયા ઉપર છે એ કદાચ આગળ જતા ઓછા થઈ શકે છે. એના લીધે ઓફકોર્સ વધારે સપ્લાય થઈ શકે છે. એટલે હાલ અત્યારના તો ક્રૂડમાં મને કોઈ પોઝિટિવ ફેક્ટર્સ દેખાઈ નથી રહ્યા. કોઈ પણ ઉછાળો આવે તો ડેફિનેટલી આઈ થિંક એ થોડુંક શોર્ટ કવરિંગ જ થઈ શકે છે. બટ મેજર આઈ થિંક જ્યાં સુધી કોઈ મેજર એકદમ સપ્લાયનું કન્સ્ટ્રેન્ટ્સ આવતું નથી ત્યાં સુધી આપણને લાગી રહ્યું છે કે ક્રૂડ જે છે એ વીક જ થઈ શકે છે. નેક્સ્ટ વીક પણ મને લાગે છે કે આ જે દબાણ જે છે એ કન્ટિન્યુ જ રહી શકે છે. આઈ થિંક એમસીએક્સમાં 6000 ઉપર જો સસ્ટેન થાય તો જ મને લાગે કે ઓવરઓલ આપણને થોડીક તેજી જોવા મળી શકે છે. અદરવાઇઝ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 5650 થી 5600 સુધી નેક્સ્ટ વીક પણ આપણને જોવા મળી શકે. પણ કોઈ પણ ઉછાળો આજે અરાઉન્ડ 5950ની આસપાસ, તો 6100ના સ્ટોપ લોસ આઈ થિંક શોર્ટ જ કરી શકાય છે નેક્સ્ટ વીક માટે. 5650 થી 5600 સુધીનું મને લાગે છે કે ટાર્ગેટ નીચે આવી શકે છે. ઓકે, તો ક્રૂડમાં ઘટાડો આગળ વધતો દેખાઈ શકે છે. આવનારા સપ્તાહમાં પણ ક્રૂડમાં એક દબાણ તરફનો જ માહોલ બની શકે છે. તો ભાવિકજી તરફથી તો સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવવાની સલાહ બની રહી છે. હવે આપણી સાથે મોતીલાલ ઓસવાલના માનવ મોદી પણ જોડાઈ ગયા છે. માનવજી, આપનું પણ સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આપણે ક્રૂડની ચર્ચાથી આજના આ શોની શરૂઆત કરી છે કે આ અઠવાડિયામાં આપણે જે રીતે જોયું છે કે ક્રૂડમાં એક દબાણ બનતું દેખાયું છે. બ્રેન્ટની વાત કરીએ તો $70 આસપાસ રહ્યું છે અને જે રીતે આપણે વાત કરી હતી આ સપ્તાહ દરમિયાન જેપી મોર્ગન અને સીટીએ જે લક્ષ્ય આપ્યા છે એ $50 $60 જેવા આપ્યા છે. તો આપ કેટલો ઘટાડો જોઈ રહ્યા છો ક્રૂડની તરફ અને કયા સંકેતો મહત્વના રહેશે? જી ઝરનાજી, મારા ખ્યાલથી ક્રૂડમાં ભાવિકજી સાથે હું બિલકુલ સહેમત છું. ઇન ટર્મ્સ ઓફ જે વ્યૂ છે, જે ફંડામેન્ટલ અપડેટ છે, બિલકુલ
એવા પોઝિટિવ સંકેત આપણને ડેફિનેટલી નથી દેખાતા. એક બે જે ફેક્ટર્સ હું એડ કરીશ ડેફિનેટલી ઓપેક પ્લસનું પ્રોડક્શન જે એ લોકો ઇન્ક્રીઝ કરવાની વાત કરે છે એમાં તો ડેફિનેટલી એક એ છે કે વધારે ક્વોન્ટમ હજી સુધી અનાઉન્સ નથી થયું. જે ક્વોન્ટમ 1,35,000 નું જે ક્વોન્ટમ છે ડેફિનેટલી બહુ ઓછું છે એમના કેપેસિટીથી. પણ આ એક પોઝિટિવ અપડેટ છે એક વર્ષ પછી, તો એનો એક થોડો ફેક્ટર આવે છે. પ્લસ ટ્રમ્પની તરફથી જે ટેરિફના અપડેટ છે એ ક્યાંક ને ક્યાંક થોડા અસર કરી રહ્યા છે. એના વજહથી થોડી રિલીફ રેલી આપણને ડેફિનેટલી જોવા મળી છે. ઇન્વેન્ટરી નંબર્સ પણ આપણે જોઈએ, ક્રૂડના ઇન્વેન્ટરી નંબર્સ છેલ્લા 2-3 અઠવાડિયાથી આપણને બિલ્ડઅપ આવતા જોયા છે. ઇનફેક્ટ ગેસોલિન જે એમનું બાય પ્રોડક્ટ છે, ગેસોલિનમાં કાલના નંબર્સમાં બહુ વધારે આપણને એક અપમૂવ આવતા જોયું હતું, જેના વજહથી આ જે મૂવ છે વોલેટિલિટી છે આપણને જોવા મળી છે. તો મારા ખ્યાલથી ઉછાળે વેચવાની સલાહ ક્રૂડમાં જારી રાખવી જોઈએ, કેમ કે એક બાજુ સપ્લાય વધારવાનો એક સંકેત છે, બીજી બાજુ ડિમાન્ડની ક્યાંક ને ક્યાંક અસર થોડી ઓછી થઈ રહી છે, કેમ કે ચાઇનાના નંબર્સ ભલે સારા આવતા હોય પણ ચાઇનાની ડિમાન્ડ બીજી જીઓપોલિટિકલ રીઝન્સના લીધે બીજા જે ડિમાન્ડ હિટ છે એ ક્યાંક ને ક્યાંક ક્રૂડને ઓવરઓલ પ્રેશરમાં રાખી શકે છે. તો મારા ખ્યાલથી 5,930ની આસપાસ આપણે વેચી શકીએ છીએ ક્રૂડને. 6,000નો આપણે સ્ટોપ રાખીશું ને 5,810 5,800ની આસપાસ આપણે ટાર્ગેટ રાખી શકીએ છીએ. ઓકે, તો આપણા બંને નિષ્ણાતોનો વ્યૂ અહીં આગળથી ક્રૂડ ઉપર વેચીને ચાલવાનો બની રહ્યો છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આવતા સપ્તાહ માટે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તો આ ક્રૂડની ચાલની આપણે અહીં આગળથી વાત કરી. હવે સોનાની આપણે વાત કરી લઈએ. સોના માટે પણ આ સપ્તાહ ખાસું મહત્વનું રહ્યું છે. સોનાની મુવમેન્ટની આપણે જો વાત કરીએ તો નાની રેન્જની અંદર આપણને રહેતું દેખાયું છે, પણ જો કોમેક્સની વાત કરીએ તો 2900ના લેવલ અહીંયા આગળથી જળવાતા દેખાયા છે. અને MCX ઉપર સોનાની વાત કરીએ તો ₹1ને કારણે પણ સપોર્ટ ખાસો મળતો અહીંયા આગળથી દેખાયો છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા પણ જે મોંઘવારીના આંકડા પણ આવતા અહીંયા આગળથી દેખાયા છે, જે થોડા અનુમાન કરતાં નીચેની તરફ રહ્યા છે. તો સોનાની ચાલ પર આગળ કઈ રીતની અસર રહી શકે? ટેરિફ વોર અને આ બધું પણ અહીંયા આગળથી બનેલું છે, તો સોનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પોઝિટિવ જ જોઈ રહ્યો છું. પછી આપણે MCXમાં જોઈએ તો આ વીક નવી લાઈફ ટાઈમ હાઈ મારી છે, અને આઈ થિંક એ રૂપિયાના લીધે છે, કારણ કે રૂપિયો વીક છે. એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે સોનું જોઈએ તો હજી પણ લાઈફ ટાઈમ હાઈથી થોડુંક નીચે છે. બટ સોનું આપણે જોઈએ તો અત્યારના આઈ થિંક ગ્રેવિટી છે એને ડિફાઈ કરી રહી છે, કે જ્યાં બીજું બધું આપણે જોઈ રહ્યા છે કરેક્શન છે, બટ સોનું જે છે એ અપસાઇડ જ જઈ રહ્યું છે. અને જે એના ટ્રેડિશનલ પેરોમીટર્સ છે એને પણ એની જોડે એનું જે કોરિલેશન છે નથી જતું, કારણ કે આપણે જોઈએ કે ડોલર ઇન્ડેક્સ જો વધે છે, ટ્રેઝરી વધે છે, ઇન્ફ્લેશન વધે છે, એ બધું વધે છે, તે છતાં પણ આપણે જોઈએ છે કે ગોલ્ડમાં કોઈ કરેક્ટ નથી આવ્યું. ઇનફેક્ટ આ વીક જે યુએસના જે મોંઘવારીના ડેટા આવ્યા એ ધારવાનું એક્સપેક્ટેશન હતું કે થોડાક વધીને આવી શકે છે, બટ ઘટીને આવ્યા છે, જે ઓફકોર્સ ગોલ્ડ માટે સારું પોઝિટિવ છે, કે મે બી કદાચ ફેડ જે છે એની પાસે થોડુંક રૂમ રહેશે એક રેટ કટ એડિશનલ કરવા માટેનું. અને બીજી સાઈડ આપણે જોઈ રહ્યા છે કે ટ્રમ્પની જે ટેરિફ લગાઈ છે, હવે રેસિપ્રોકલ ટેરિફ પણ આવી રહી છે, જે કેનેડાએ તો ઓલરેડી આપ્યું છે, હવે યુરોપ જે છે એ લોકોએ પણ ટેરિફ નાખ્યું છે. એટલે આ અનસર્ટિનિટીને લીધે જે સેફ હેવન બાઇંગ છે ડેફિનેટલી એ ગોલ્ડને ઘણું જ પોઝિટિવલી જોવા મળી રહ્યું છે. હાલાકી ફિઝિકલ ડિમાન્ડ આપણે જે આવતી ઇન્ડિયાની ઇમ્પોર્ટ જોઈએ તો બહુ જ ઓછું છે, 15 વર્ષના લો પર છે, કારણ કે આટલા મોંઘા પ્રાઇસ ઉપર ડિમાન્ડ નથી. બટ સ્પેક્યુલેટિવ પોઝિશનને જે સેફ હેવન બાઇંગ જે છે, જે ETF બાઇંગ છે, એ કન્ટિન્યુ જ રહે છે. એટલે એના લીધે મને લાગી રહ્યું છે કે સોનામાં જે તેજી છે ઓફકોર્સ વધશે જ. નેક્સ્ટ વીક થોડુંક કોશિયસ જરૂરથી રહેવું જોઈએ, કારણ કે હવે લાઈફ ટાઈમ હાઈની આસપાસ આવે છે, તો આઈ થિંક થોડુંક સેલિંગ પ્રેશર જરૂરથી દેખાઈ રહ્યું છે. ઓવરઓલ મને લાગે છે કે નેક્સ્ટ વીક આપણને મેજર કરેક્શન નહીં આવે, પણ આઈ થિંક એક ડીપ જે છે એની ડેફિનેટલી વેઇટ કરીએ, કારણ કે અહીંયાથી આઈ થિંક રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ ફેવરેબલ નથી લોંગ પોઝિશન કેરી કરવા માટે. આઈ થિંક 85,300 થી 85,000 સુધીનું જો કરેક્શન મળે છે તો ડેફિનેટલી એકવાર બાય કરી શકાય છે 84,500ના સ્ટોપ લોસથી. ઓવરઓલ મને લાગે છે કે નેક્સ્ટ વીક ફરીથી 86,000 થી 86,200 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે ફરીથી. ઓકે, તો સોનામાં મજબૂતી યથાવત રહેતી દેખાઈ રહી છે, અને સોનામાં ખરીદી કરીને ચાલવાની જ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. માનવજી, જે રીતે ભાવિકજીએ અહીંયા આગળથી વાત કરી, ETFના આંકડા પણ એ દર્શાવી રહ્યા છે કે રોકાણ ખાસું એવું વધતું અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. ETFનો ફ્લો સારો રહ્યો છે, જે લગભગ દર્શાવી રહ્યું છે કે સેફ હેવન બાઇંગ હજી પણ બનેલું છે. જે
ઇમ્પોર્ટના આંકડાની વાત છે એમાં એક મારો વ્યૂ છે કે હોળીના પહેલાં લોકો ઓછું સોનું ખરીદતા હોય છે, તો એના પહેલાંના સમયમાં થોડો ઇમ્પોર્ટ ઘટ્યો હોય આ પણ એક સંભાવના ચોક્કસપણે બનેલી છે. પણ ઓવરઓલ સોનાની ચાલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં જે મજબૂતી આવી છે આ કન્ટિન્યુ થઈ શકે? આગળ કઈ રીતની આપની સલાહ રહેશે? જી બિલકુલ, મારા ખ્યાલથી ઝરનાજી આપણે જેમ હોલીનું એનાલિસિસ છે એકદમ એપ્ટ છે, કેમ કે આપણે ઇમ્પોર્ટ નંબર્સના પર જો એકવાર નજર કરીએ તો જાન્યુઆરી મહિનામાં, આ જ વર્ષના જાન્યુઆરી મહિનામાં ઇમ્પોર્ટ નંબર્સ બહુ જ સારા હતા. ઓલમોસ્ટ 30-35 ટનની આસપાસ આપણે ડોમેસ્ટિક ફ્રન્ટ પર ઇમ્પોર્ટ કરેલું, એથી વધારે. અને એ જ વસ્તુ આપણે ફેબ્રુઆરીમાં જોઈએ તો યર ઓન યર બેસિસ પર ઇમ્પોર્ટ નંબર બહુ જ વધારે સિગ્નિફિકન્ટલી આપણને પડતા જોયા, કેમ કે લાસ્ટ યર ફેબ્રુઆરીમાં ઓલમોસ્ટ 100 ટનની આસપાસ આપણે ઇમ્પોર્ટ કરેલું, એનાથી થોડું વધારે. અને ફેબ્રુઆરીમાં એ જ નંબર બહુ જ વધારે ફોલ થતો દેખાય છે. તો ડેફિનેટલી થોડી ઘણી ઇમ્પેક્ટ ડોમેસ્ટિક ફ્રન્ટ પર પડી છે. ડિમાન્ડ ફ્રન્ટ પર એટલું પ્રેશર છે, કેમ કે પ્રાઇસીસ આટલા ઉપર છે, તો બાયર્સ ક્યાંક ને ક્યાંક ઓછા પ્રાઇસીસની વેઇટ કરતા એવું દેખાય છે. પણ આપણે ડબ્લ્યુજીસીની રિસેન્ટ રિપોર્ટ પર પણ જો નજર કરીએ, મારા ખ્યાલથી ETF ઉપર એમને ચર્ચા કરી છે કે ફરી એકવાર ETF બાઇંગ સારી એવી વધી ગઈ છે. એસપીડીઆર હોલ્ડિંગ્સ જે આટલા 2-3 વર્ષોથી ફ્લેટ હતું, એમાં પણ ઇન્ફ્લોઝ દેખાઈ રહ્યા છે. તો એ રિપોર્ટ ઉપર સારી એવી ETFની ચર્ચા છે. સિમિલરલી આપણે જીઓપોલિટિકલ ફ્રન્ટ ઉપર પણ એકવાર જો નજર રાખીએ, ડેફિનેટલી USD INR આજે થોડું નીચે છે, 87ની આસપાસ, 87.20ની આસપાસ જો ફ્યુચરની વાત કરીએ. પણ રૂપી ડેપ્રિસિએશન ઓવરઓલ ઘણું એક સારું પોઝિટિવ ફ્રન્ટ છે. ડોમેસ્ટિક પર ડોલર ઇન્ડેક્સ 107ની નીચે કન્ટિન્યુઅસ બેસિસ પર છેલ્લા 2-3 અઠવાડિયાથી સપોર્ટ કરે છે ગોલ્ડ અને સિલ્વરને. અને કાલે જે ઇન્ફ્લેશન નંબર આવ્યા, એની ઉપર જો એકવાર નજર રાખીએ તો મારા ખ્યાલથી ઇન્ફ્લેશન નંબર ડેફિનેટલી બહુ જ સપોર્ટિવ હતા. 2.8% ઇન્ફ્લેશન રિપોર્ટ થયું. 3% પ્રીવિયસ મંથનું ઇન્ફ્લેશન હતું. એ ખાલી આમાં હાઇલાઇટ છે કે ડેફિનેટલી ટ્રમ્પના જે ટેરિફની અસર છે એ આગળ જતા ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સને વધારે છે. તો જો આપણે ફોરવર્ડ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન જોઈએ તો હજી પણ એ થોડા ઊંચા છે, જેના વજહથી ઇન્ટરેસ્ટ રેટ ઉપર એવા કોઈ ફરક નથી આવતા. પણ મંથ ઓન મંથ બેસિસ પર ઇન્ફ્લેશન, મોંઘવારી થોડી ઓછી જાય છે, જેનો સપોર્ટ આપણને સોનામાં દેખાઈ રહ્યો છે. તો ડેફિનેટલી ઓવરઓલ મોમેન્ટમ બહુ સારો છે. ટેકનિકલી પણ એક ફ્રેશ બ્રેકઆઉટ જેવું દેખાઈ રહ્યું છે 500-600ની ઉપર. મારા ખ્યાલથી થોડું પણ ડિપ્સ આવે તો આપણે બાય કરીને ચાલુ. 86,700ની આસપાસ આપણે બાય કરીશું. 86,400નો સ્ટોપ જે બ્રેકઆઉટ લેવલ હતો, અને 87,300 ઇમિડિયેટ ટાર્ગેટ લાગે છે. ભાવિકજી, ચાંદીની વાત કરી લઈએ તો આ સપ્તાહ દરમિયાન આપણે ડિસ્કસ કર્યું હતું કે હવે આવનારા સપ્તાહની અંદર આપણે ચાંદીમાં 1 લાખના કિંમતો લગભગ બનતી જોઈ શકીશું. કઈ રીતે આપ આગળ ચાંદીની ચાલ જોઈ રહ્યા છો, અને ચાંદીને અહીંયા આગળથી કઈ રીતના સંકેતોની અસર, પરિબળોની અસર રહેશે? ચાંદી આપણે જોઈએ તો આઈ થિંક ટચિંગ ડિસ્ટન્સ જ છે 1 લાખથી, અને આઈ થિંક હજી પણ આપણે જોઈએ તો ખાસી અંડર વેલ્યુ છે સોનાની કમ્પેરિઝનમાં. કારણ કે ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો અત્યારના અરાઉન્ડ 88 છે. છેલ્લા એક દાયકામાં, એક ડેકેડમાં આપણે જોઈએ તો આઈ થિંક એ રેશિયો 83 છે, અને છેલ્લા મિલેનિયા એટલે 100 વર્ષનું જોઈએ તો એ રેશિયો ઓન એવરેજ 62 છે. આઈ ડાઉટ કે હવે એ રેશિયો આપણને જોવા મળી શકે 62. આઈ થિંક 80ની આસપાસ જે છે એ પ્રોબેબલી સારો એવો ફેક્ટર છે. એટલે કારણ કે અત્યારે કરી રહ્યો છું કે 88 વાળો હજી પણ નીચે 86-85 થઈ શકે. દેટ મીન્સ કે ચાંદી જે છે હજી વધારે રૂમ છે સોનાની કમ્પેરિઝનમાં, વધારે તેજી જોવા મળી શકે છે, કારણ કે ખાસી એવી અંડર વેલ્યુ છે. હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે જે બેઝ મેટલ્સમાં થોડો ઉછાળો જેવો. ઓકે, તો એક બેઝ મેટલ્સનો સપોર્ટ પણ ચાંદીને અહીં આગળથી મળતો દેખાઈ શકે છે, અને ચાંદી પાસે આપણે એક આઉટ પરફોર્મન્સની આશા ચોક્કસપણે રાખી રહ્યા છે. માનવજી, ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીની જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે એક સોનામાં પણ મજબૂતી રહી છે, એનો એક સપોર્ટ છે, અને મેટલ્સમાં પણ આ સપ્તાહમાં સારી રિકવરી દેખાય છે. તો પહેલાં ચાંદીની આપણે વાત કરી લઈએ. ચાંદી માટે આપનો આઉટલુક આવતા સપ્તાહ માટે કેવો બની રહ્યો છે?
જી બિલકુલ, મારા ખ્યાલથી ચાંદીની જો વાત કરીએ તો કાલના સેશનમાં એવું લાગતું હતું કે જે પ્રમાણની મૂવ હતી ઓલમોસ્ટ 1200 રૂપિયાની મૂવ હતી. કાલના સેશનમાં એવું લાગતું હતું કે 1 લાખ નો જે ભાવ છે આપણને દેખાય છે થોડી જગ્યા રહી ગઈ ઓલમોસ્ટ જે આપણે ઓલ ટાઈમ હાઈ છે ડોમેસ્ટિક ફ્રન્ટ પર 1 લાખની આસપાસનો. આપણે કોમેક્સની ફ્રન્ટ પર જો વાત કરીએ તો કોમેક્સમાં પણ એક બહુ સારો ઉછાળો જોવા મળ્યો છે. ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીયલ મેટલ સાથે સાથે કાલે સોનાએ પણ સપોર્ટ સારો આપણને આવતા જોયો. તો બોથ ધ રીઝન્સ બંને વસ્તુ છે, ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ અને પ્રેશિયસ મેટલ્સનો સપોર્ટ ચાંદીને મળી રહ્યો છે. અને એ જ આપણે ઘણા સમયથી વાત કરતા હતા કે બંને એકવાર જો મૂવ કરવાનું શરૂ કરશે તો ચાંદીમાં મૂવ હજી સારી આવી શકે છે, એમ્પ્લિફાય થઈ શકે છે. આજે સવારના સેશનથી જો વાત કરીએ, ઇન્ફ્લેશન નંબર્સ પછી જે મૂવ આવી ત્યારથી થોડી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી છે. બાકીથી 1 લાખ એક સાયકોલોજીકલ લેવલ પણ છે, તો ત્યારથી થોડું એક દર વખતે આપણે જોઈએ એની પાસે આવીને થોડું એક ફોલ આપણને જોવા મળે છે. તો મારા ખ્યાલથી એ જ દેખાઈ રહ્યું છે. હજી મારા ખ્યાલથી થોડી એક કરેક્શન આજના દિવસમાં થોડી આવી શકે છે. આ અઠવાડિયામાં થોડું બહુ ફોલ, થોડું બહુ પ્રોફિટ બુકિંગ, પણ ઓવરઓલ મોમેન્ટમ હજી પણ ઉપરનું છે. જેમ ભાવિકભાઈ પણ વાત કરી કે ગોલ્ડ સિલ્વર રેશિયો ઘણા સમયથી હાયર રેન્જની આસપાસ હતો, 92, 93ની આસપાસ, નીચેમાં 90, 88ની આસપાસ હતો. તો હવે સિલ્વરના રાઇઝ પછી 88ની નીચે જવાની કોશિશ છે. તો મારા ખ્યાલથી જેવી રીતે રેશિયો ભાવ થોડા વધશે, રેશિયોમાં પણ આપણને ફોલ આવતા જોઈ શકે છે. તો મારા ખ્યાલથી ચાંદીમાં બાય ઓન ડિપ્સની સલાહ રાખીશું. ચાંદીમાં થોડી ઘણી જો ડિપ્સ આવે આપણને તો આપણે ડેફિનેટલી બાય કરી શકીએ છીએ. 98, 800, 700ની આસપાસ જો મળે તો એક સારું બાઇંગ લેવલ છે. મારા ખ્યાલથી 98,000નું નીચેનું સ્ટોપ અને 1 લાખનો ટાર્ગેટ આપણે રાખી શકીએ છીએ. ઓકે, તો ચાંદીમાં 1 લાખનો ટાર્ગેટ રાખીને આવતા સપ્તાહમાં પણ ખરીદારી એક તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ભાવિકજી, ચાંદીની આપણે વાત કરી રહ્યા હતા અને મેટલ્સની પણ વાત કરી લઈશું કે મેટલ્સમાં પણ આ સપ્તાહમાં ખૂબ સારી રિકવરી દેખાઈ છે. ખાસ કરીને આપણે કોપરમાં એક સારી મજબૂતી જોઈ અને આ ઉપરાંત ઝિંક, એલ્યુમિનિયમ પણ મજબૂત રહ્યા છે. તો મેટલ્સમાંથી આપને કઈ રીતની સલાહ રહેશે આવનારા સપ્તાહ માટે? ચાર્ટ જોતા લાગી રહ્યો છે કે આવનાર સપ્તાહમાં કોપર જે છે થોડું કોન્સોલિડેટ કરશે, કારણ કે પહેલા આપણે જોયું તો 825 થી 870ની એક રેલી જોવા મળી હતી. પછી 870 થી 860ની આપણને ખાસી 20 દિવસ એક કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. પછી પાછું 860 થી હવે 890, 900 સુધીનું આવી ગયું છે. તો મને લાગે છે કે ફરીથી એક આપણને કોન્સોલિડેશન 900 થી 885 સુધીની એક રેન્જ જોવા મળી શકે છે. આઈ થિંક આ ટ્રેડ ટેરિફ છે એના લીધે હાલ અત્યારના જે સીએમઈમાં વેરહાઉસમાં જે કોપરનું જે છે એ ડિમાન્ડ વધી ગઈ છે કે ટેરિફ કોપર પર પણ ના લાગી શકે, કારણ કે ચાઇનામાં આપણી ઇન્વેન્ટરી જે કોપરની ખાસી એવી છે. એટલે ઇમિડિયેટલી એવું દેખાઈ નથી રહ્યું કે કોઈ સપ્લાયનો ઇસ્યુ છે. બટ આ પેનિકના લીધે આપણને થોડીક તેજી જોવા મળી રહી છે બેઝ મેટલ્સમાં. ઓવરઓલ આઈ થિંક નેક્સ્ટ વીક મને લાગી રહ્યો છે કે બાન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, બટ અહીંયાથી નવી ફ્રેશ લોંગ પોઝિશન ના રાખવી જોઈએ, કારણ કે ચાર્ટ દેખાડી રહ્યો છે કે મે બી એક વીક પાછી કોન્સોલિડેશન થઈ શકે છે. અરાઉન્ડ 888 થી 885ની આસપાસ જો કોપર આવે છે તો ડેફિનેટલી એકવાર બાય કરી શકાય છે 877ના સ્ટોપ લોસથી. ફરીથી લાગી રહ્યું છે કે નેક્સ્ટ વીક આપણને 900 થી 905 સુધીનું લેવલ અપસાઇડ જોવા મળી શકે છે. ઓકે, તો કોપરમાં 900, 905 સુધીના લેવલ જોવા મળી શકે છે. ખરીદારી તરફ રહેવાની સલાહ. અને માનવજી, આપ કઈ રીતે અહીં આગળથી જોઈ રહ્યા છો મેટલ્સને? કારણ કે મેટલ્સમાં લગભગ 25%ની ટેરિફ લાગુ કરવામાં આવી છે અને અમુક ટેરિફને લાગુ કરવા માટે અત્યારે એક પોઝની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ બધાની વચ્ચે અને ડોલર ઇન્ડેક્સમાં પણ ખાસી નરમાશ છે, તો આ તમામની વચ્ચે કઈ મેટલ પર કેવી રણનીતિ રાખવાની આપની સલાહ રહેશે? બેઝ મેટલ્સમાં જર્નાજી બહુ ઇન્ટરેસ્ટિંગ એક સ્ટોરી અત્યારે ડેવલપ થઈ રહી છે. એક બાજુ ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સમાં ફોલ છે 107ની નીચે, જેમ આપણે વાત કરી, પણ ડિમાન્ડ સપ્લાય સિનારીઓ એટલો ઇન્ટરેસ્ટિંગ છે અત્યારે, કેમ કે ઝિંકમાં જો આપણે વાત કરીએ તો લાસ્ટ યર પણ સપ્લાય ટાઇટનેસની સ્ટોરી જે તે ચાલી. આ વર્ષે પણ સપ્લાય ટાઇટનેસ ઘણું એક ફોરફ્રન્ટ પર આવ્યું છે, કેમ કે રિસન્ટ ટાઈમ્સમાં જ આપણને અપડેટ આવ્યા કે બે જે મોટા માઇનર્સ છે, સ્મેલ્ટર્સ છે, એક નાઇસ્ટાર અને બીજો રેડ ગ્લોબલ, એ બંનેઓએ એમના પ્રોડક્શન કટ્સ કે હોલ્ડ કરવાની વાત કરી છે. અને બંનેઓનું કોન્ટ્રીબ્યુશન ઝિંક સપ્લાયમાં બહુ મેજર છે, ઓલમોસ્ટ 5 થી 10%નું કોન્ટ્રીબ્યુશન
કોન્ટ્રીબ્યુશન ગ્લોબલી આ બંને કરે છે એનાથી વધારે, તો મારા ખ્યાલથી આ જો પ્રોડક્શન કટ્સ થાય છે તો એમાં થોડું ઘણું ફર્ધર સપોર્ટ ઝિંકને મળી શકે છે. બીજી બાજુ આપણે જે વાત કરીએ, ડેફિનેટલી ચાઇનાનું ઓપ્ટિમિઝમ તો છે જ ક્યાંક ને ક્યાંક. નંબર 2-3 મહિનાથી પીએમઆઈ ટ્રેડ બેલેન્સ થોડા સારા આવે છે. પણ કોપરની જો વાત કરીએ તો કોપરમાં જે રીતની ગોલ્ડમાં એલએમઈ અને નાઇમેક્સ, કોમેક્સ અને નાઇમેક્સની, કોમેક્સ અને લંડનની વચ્ચે માફ કરજો, જે આર્બિટ્રાજ થઈ રહ્યું હતું, સિમિલરલી કોપરમાં પણ એવી રીતની આર્બિટ્રાજ આપણને જોવા મળે છે. પણ કોપરમાં કેમ કે સપ્લાય ઇશ્યુઝ વધારે છે, કેમ કે ડિમાન્ડ ઓલરેડી છે, તો અને ટેરિફના વજહથી ઓલરેડી ટેરિફ લાગી ગયું છે, તો એના વજહથી પ્રાઇસમાં એક્શન થોડું ધીરે ધીરે આવે છે, થોડું આપણને ક્વિક રિએક્શન નથી જોવા મળતું. જે કોમેક્સમાં ઇન્વેન્ટરી આવે છે થોડું રીરૂટ થઈને આવે છે ચાઇના અને ચીલે અને બીજા કન્ટ્રીઝથી. માગલથી ડેફિનેટલી થોડું કોશન રાખવું જોઈએ આટલા રાઇઝ પછી. એલ્યુમિનિયમ એક બહુ સાઇડવેઝ કાઇન્ડ ઓફ કોમોડિટી છે. ડેફિનેટલી ઓવરઓલ ટ્રેન્ડ, લોંગ ટર્મ ટ્રેન્ડ બહુ પોઝિટિવ છે. પણ માકલથી આવતા અઠવાડિયા માટે એક ઝિંક અને કોપર ઉપર નજર રાખવી જોઈએ. ડેફિનેટલી બંનેમાં બાય એન્ડ ડિપ્સની સલાહ કન્ટિન્યુ રાખીશું. કોપરમાં જો આપણે વાત કરીએ, માખલથી 894, 893 ની આસપાસ મળે, આપણે કોપર બાય કરીશું. 889 ની આસપાસનું સ્ટોપ અને 902, 903 ની આસપાસના ટાર્ગેટ આપણે કોપરમાં રાખી શકીએ છીએ. ઓકે, તો મેટલ્સમાંથી ઝિંક અને કોપર બંને ઉપર ખરીદારી કરવાની સલાહને ઓવરઓલ આવતા સપ્તાહની જો આપણે નોન એગ્રી કોમોડિટીની રણનીતિની વાત કરીએ તો એક ક્રૂડમાં તમારે વેચીને ચાલવાનું છે, બાકી જે કોમોડિટીઝ છે એમાં બાય કરીને ચાલી શકો છો. તો આ એક ઓવરઓલ આપણે આ ચર્ચાનો નિષ્કર્ષ લઈ શકીએ છીએ. અને આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ માનવજી આપનો અને ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. ત્યારે જ કોમોડિટી રિપોર્ટ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.